ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો વાંધો નહીં, ધીમે ધીમે સરસ મજાનો માહોલ જામતો જાય છે. હવે તમે બધા ખૂબ સરસ મહેનત કરી રહ્યા છો અને કન્ટિન્યુ આ મહેનત છે આમ રાખજો, બરાબર? આજે આપણે ભૌતિક વિજ્ઞાન વિષય ધોરણ 11 પ્રકરણ નંબર છે 10, જેમનું નામ છે તરલનું મિકેનિક્સ, બરાબર, અથવા તરલના યાંત્રિક ગુણધર્મો. એમની અંદર આજે આપણે લેક્ચર નંબર 10માં મળીએ છીએ મિત્રો. અત્યાર સુધી આપણે જે લેક્ચરો જોયા એમાં લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી આપણે કે ભાઈ હાર્ટ એટેક કેમ આવે અને એક ડાયનેમિક લિફ્ટ, આ બે વસ્તુની ચર્ચા કરી હતી. હાર્ટ એટેક આવવા માટે આપણે જોયું કે આપણા મગજને લોહી પાડતી જે પૂરું પાડતી જે ધમની છે, કે આપણા હાર્ટમાંથી જે મેઇન વેઇન જે નીકળે છે એ 3 વેઇન છે. એમાંની એ વેઇનની અંદર પાક નામનો એક ચીકણો પદાર્થ જમા થતો જાય. ધીમે ધીમે એમાં એ જમા થાય એટલે એ નળીનો અંદરનો આડછેદ ઘટે. આડછેદ ઘટે એટલે તરલનો વેગ વધે. વેગ વધે એટલે વાંથી હૃદયને લોહીને ધકેલવા માટે એ નાના આડછેદમાં વધારે બળ લગાડવું પડે. બહુ સિમ્પલ વસ્તુ છે. એટલે દબાણ વધારે ઉત્પન્ન કરવું પડે. ધીમે ધીમે એવું થાય કે ધીમે ધીમે નળી ક્લોઝ થતી જાય. પછી જેમ આડછેદ ઘટે એમ વધારે દબાણ લગાડવું પડે. એક સમય એવો આવે કે ધીમે ધીમે એ નળી હાવ બંધ થઈ જાય ત્યારે આપણને હાર્ટ એટેક આવે. બીજી આપણે ચર્ચા કરી હતી ડાયનેમિક લિફ્ટની. ડાયનેમિક લિફ્ટ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ પદાર્થને તરલની અંદર મૂકો છો ત્યારે એમાં એક લિફ્ટ તો લાગે છે, એને કહેવાય સ્ટેટિક લિફ્ટ. જ્યારે એ તરલ ગતિ કરે ત્યારે એક વધારાની તરલમાં એ પદાર્થ ગતિ કરે છે ત્યારે એમાં એક વધારાનું બળ લગાડવું પડે છે, એને કહેવાય ડાયનેમિક લિફ્ટ. ક્લિયર? એક સ્ટેટિક લિફ્ટ, બીજી ડાયનેમિક લિફ્ટ. ઓકે. પછી આપણે એમાં ઉદાહરણ જોયા હતા કે ભાઈ એક તરલની અંદર દડો એમને ગતિ કરતો ત્યારે ઉપર અને નીચેના દબાણ સમાન હોય. ક્લિયર? બીજું એવું ઉદાહરણ જોયું તો કે દડો ફરતો ગતિ કરે. એમાં આપણે બે વસ્તુ જોઈ હતી, એક સ્પિન બોલ ને એક સ્વિંગ બોલ. સ્પિન બોલ મારે ટપ્પો પડવો ફરજિયાત છે, સ્વિંગ બોલ મારે ટપ્પો પડવાની જરૂરિયાત નથી. એમાં દડો હવાને સાથે ઢસડીને ફરે છે. જ્યારે દડો હવાને સાથે ઢસડીને ફરે એટલે ઉપર અને નીચેની સપાટીમાં દબાણનો ફેરફાર થાય. એટલે જે તરલ ગતિ કરે છે તરલમાં પદાર્થ, એ ડાયનેમિક લિફ્ટને કારણે કરે છે. ક્લિયર? આવું એક આનું સરસ મજાનું ઉદાહરણ છે, એ આપણે જોઈએ. ઉદાહરણ નંબર છે 10.8. એમની રકમ આપણને કહીએ છીએ કે એક આખા ભરેલા બોઈંગ વિમાનનું દળ. ઉદાહરણ છે 10.8. એક આખા ભરેલા બોઈંગ વિમાન એટલે કેવું વિમાન કે જે દળ લઈને જતું હોય, ટૂંકમાં માલ સામાનની અવર જવર કરતું હોય એવું. એનું દળ m ઇઝ ઇક્વલ ટુ 3.3 × 10⁸ કિલોગ્રામ છે. 5 કિલોગ્રામ. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ એરિયા આપી દીધો, a ઇઝ ઇક્વલ ટુ 500 મીટર સ્ક્વેર છે. તે 960 કિલોમીટર પર અવરની ઝડપથી ઉડી રહ્યું છે. v ઇઝ ઇક્વલ ટુ 960 કિલોમીટર પર અવર. એટલે આને આપણે ફેરવી નાખીએ, 960 મીટર ભાગ્યા સેકન્ડ. એટલે આ જે વેગ મળશે એ મળશે આપણને મીટર પ્રતિ સેકન્ડ. ઝડપથી ઉડ્ડયન કરી રહ્યું છે. તો પાંખોની નીચી અને ઉપરની સપાટીનો આપણે દબાણનો તફાવત મેળવવાનો છે. રેડી? ચાલો. તો અહીંયા વિમાનનું દળ કેટલું છે? m. ગુરુત્વ પ્રવેગ g આપણે કેટલો લેશું? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ જે છે એને આપણે વેગને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ. ક્ષેત્રફળ આપણને આપ્યું છે એટલે કેટલું થશે? તો કે 960 એને ગુણ્યા 1000 ભાગ્યા 3600 એટલે આપણને મળ્યું 266.66. એટલે આપણે આ વેગ કેટલો રાખશું? 267 મીટર પ્રતિ સેકન્ડ. રેડી?
હવે આપણને પેલું કીધું છે દબાણનો ફેરફાર શોધવાનો છે ડેલ્ટા પી. તો હવે આપણને ખબર છે બોઈંગ વિમાન જે છે વજન ભરેલું દળ એટલું છે, ગુરુત્વ પ્રયોગ એટલો, એટલે વજન બળ mg જેટલું થાય. તો આપણે દબાણનું સૂત્ર શું છે આપણને ખબર છે કે દબાણનો ફેરફાર અથવા તો દબાણ એને ડેલ્ટા પી કહો. દબાણ પી ઇઝ ઇક્વલ ટુ એફ ના છેદમાં એ. પૂરું, સીધું સૂત્ર મળી ગયું. એફ એટલે શું છે તો કે વજન mg, આ છેદનું ક્ષેત્રફળ એ. તો સીધું તમને દબાણનો ફેરફાર મળી ગયો. એમ છે 3.3 એને ગુણ્યા 10⁵. જી કેટલું છે 9.8 અને એરિયા કેટલો છે 500 મીટર સ્ક્વેર. ચાલો આનું સાદું રૂપ આપો એટલે દબાણનો ફેરફાર તમને મળી ગયો 3.3 ઇન્ટુ 9.8 ડિવાઈડ 500 આપણને મળી ગયું 0.06468 એને ગુણ્યા 10⁵ પાસ્કલ, અથવા તો દબાણનો ફેરફાર ગણો તો 6.47 ઇન્ટુ 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. રેડી? ચાલો આપણને એટલો દબાણનો ફેરફાર મળી ગયો, મતલબ દબાણનો તફાવત મળી ગયો. હવે આપણે આમાં બીજું શું મેળવવાનું છે ભાઈ? તો હવે આમાં આપણને આગળ કહ્યું છે કે પાંખની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી પરની હવાની ઝડપનો આંશિક વધારો શોધો. હવાની ઘનતા આપણને આપી દીધી છે ρ 1.2 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. હવાની ઘનતા આપી દીધી. હવે આપણે વેગનો આંશિક ફેરફાર શોધવાનો છે. હવે ધ્યાન આપજો, ઉપરની અને નીચેની સપાટી જે છે એની વચ્ચે વેગનો તફાવત. હવે વિમાન જે જગ્યાએ ઉડી રહ્યું છે એ સમશીતોષ્ણ સપાટીથી ઊંચાઈ કેવી છે? સરખી છે. અહીં સમશીતોષ્ણ સપાટીથી ઊંચાઈ તો કેવી છે? સમાન છે. તેથી બર્નોલીના સમીકરણ મુજબ, ધ્યાન આપજો, બર્નોલીના સમીકરણ મુજબ કોઈ પણ બે બિંદુ માટે લાગુ પાડવું તો P1 પ્લસ ρg y1 પ્લસ 1/2 ρ v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ ρg y2 પ્લસ 1/2 ρ. ઉપર અને નીચેના બે બિંદુઓ માટે લીધું, એમાં ઊંચાઈ લગભગ સમશીતોષ્ણ છે એટલે આ નીકળી ગયું. દબાણનો તફાવત તમે લ્યો તો P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 1/2 ρ v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. ધ્યાન આપજો, અહીંયા આપણને હજી વેગ આપ્યો છે વી એવરેજ છે, આ વી એવરેજ 267. તો વી એવરેજ મારે લખવું હોય તો હું આમ લખી શકું વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ v1 પ્લસ v2 બાય 2. આ ઉપર અને નીચેની પાંખનો જે દબાણનો તફાવત છે, વેગનો તફાવત, એની બદલે આપણને સરેરાશ વેગ આપ્યો છે. બરાબર? એ સરેરાશ વેગ કેટલો થયો? v1 વત્તા v2 બાય 2. હવે તો કે P1, જો ધ્યાન આપજો, P1 માઇનસ P2 બરાબર તો ડેલ્ટા P આપણી પાસે છે ઇઝ ઇક્વલ ટુ 1/2 ρ. આના અવયવ પાડ નાખું v2 માઇનસ v1 અને v2 પ્લસ v1, એટલે v2 માઇનસ v1 ને સૂત્રનો કરતા બનાવું ઇઝ ઇક્વલ ટુ હું આમ લખી શકું ડેલ્ટા P. આને સૂત્રનો કરતા બનાવ્યો, આ ડેલ્ટા P, આ બે અહીંયા લઈ લો, ગુણાઈ ગયા, એના છેદમાં ρ અને એના છેદમાં v1 પ્લસ v2. સમજાય છે બાળકો? આપણે શું કર્યું? v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેરના અવયવ પાડી નાખ્યા. અવયવ પાડ્યા પછી શું કર્યું? v2 માઇનસ v1 ને સૂત્રનો કરતા બનાવ્યો. પછી તો હવે જુઓ, આ સૂત્ર ઉપરથી અહીંયા તમને એક સમીકરણમાં અંદાજ આવે છે કે આ બેને હું છેદમાં લઈ જાઉં તો સમીકરણ આમ થાય ડેલ્ટા P એના છેદમાં ρ v1 પ્લસ v2 બાય 2. અને v1 પ્લસ v2 બાય 2 એટલે મેં તમને કીધું આ એવરેજ વેગ છે. તો એવરેજ વેગની આપણે લખી નાખીએ તો ડેલ્ટા P એના છેદમાં ρ ઇન્ટુ v એવરેજ મળી ગયું. આપણે જોઈએ છીએ શું? ઉપર અને નીચેના પાંખના વેગનો આંશિક ફેરફાર. હવે આંશિક ત્રુટિ એટલે શું? યાદ કરો, જો 3 પ્રકારની ત્રુટિ હતી, એક સાપેક્ષ ત્રુટિ હતી, એક નિરપેક્ષ ત્રુટિ હતી, પ્રતિશત ત્રુટિ. બરાબર? એના ઉપરથી આપણે લીધું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ.
હવે નિરપેક્ષ ત્રુટિ એટલે શું હતું? વી માનો કે એ હોય તો એ પ્લસ ડેલ્ટા એ, સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એના છેદમાં એ, એને આપણે આંશિક ત્રુટિ કહેતા હતા કે નહોતા કહેતા? તો અહીંયા તમારે શું કરવું પડશે? આંશિક ત્રુટિ લેવા માટે, મતલબ આ આંશિક ફેરફાર લેવા માટે આપણે આમ લખવું પડશે V2 માઇનસ V1 એના છેદમાં V એવરેજ. આ તમારો વેગનો આંશિક ફેરફાર થયો. એટલે આપણે શું કર્યું? આને ખાલી V એવરેજ વડે ભાગ્યા. તો સામેના સમીકરણને V એવરેજ વડે ભાગી નાખો, રો V એવરેજ નો સ્ક્વેર, બસ પૂરું. એટલે આંશિક ફેરફાર મળી ગયો. સમજાણું? જો વેગનો તફાવત નથી પૂછ્યો, વેગનો આંશિક ફેરફાર કીધો. આંશિક ફેરફાર એટલે આમ થાય ડેલ્ટા V ના છેદમાં V. તો આ V એવરેજ છે, ઉપર અને નીચેની બિંદુ કે સપાટી દબાણનો તફાવત પર વેગ, અને આ વેગનો ફેરફાર છે. એટલે આમ છે V2 માઇનસ V1 એના છેદમાં V એવરેજ. હવે ડેલ્ટા પી તો આપણને આપ્યું છે, કેટલું આપ્યું? 6.47 એને ગુણ્યા 10⁻³ એના છેદમાં રોય આપણને આપી દીધી 1.2 ઇન્ટુ એવરેજ આપણને આપી દીધો 267 નો સ્ક્વેર. ચાલો આનું સાદું રૂપ આપો એટલે જે મળે એ આન્સર મળશે. 6.47 ભાગ્યા 1.2 ભાગ્યા 267 ભાગ્યા 267 એટલે આપણને મળી ગયું 0.40756. 0.1234756 એને ગુણ્યા 10⁻³ એટલે આ આંશિક ફેરફાર મળ્યો 7.5 ઇન્ટુ 10⁻³ આવી ગયા -2. ખબર પડી? એટલે વેગનો આંશિક ફેરફાર આપણને મળ્યો 0. આમ ગણો તો હાલે 0.0 3 મિનિટ આવી ગયા 0.756 એટલે લગભગ 0.08%. ગણવો હોય તો ઉપર અને નીચેની પાંખનો તફાવત 8% થશે. કેટલો? વેગનો, મતલબ ઉપર અને નીચેના પાંખ તો નહીં, પણ બોઈંગ જે વજન ભરેલું વિમાન છે એની નીચે અને ઉપર નો વેગનો તફાવત. એટલે અહીંયા 100 હશે તો અહીંયા 108 હશે, અહીંયા 100 હોય તો 108 હોય. ટૂંકમાં બે વચ્ચે વેગનો તફાવત છે કેટલા? 8%નો. અહીંયા 400 નો વેગ હોય ને તો 432 હશે, અથવા અહીં 400 તો અહીં 432 હશે. બે ઉપર અને નીચેની સપાટી વચ્ચે ટોટલ વેગનો તફાવત કેટલો થશે? 8%નો. ક્લિયર બાળકો? એટલું સમજાણું કે નહીં? આ 0.08 છે ને તમે ટકામાં કન્વર્ટ કરી નાખો એટલે કેટલા થશે? 0.08 ને ટકામાં કન્વર્ટ કરો એટલે 8% થઈ ગયા. રેડી? ચાલો તો એટલું લખી નાખો, પછી આપણે આગળની થિયરી જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ એક ઉદાહરણ સરસ મજાનું ગણ્યું કે એક વજન લઈને જતું વિમાન જે છે એની ઉપર અને નીચેની સાઈડમાં વેગનો આંશિક ફેરફાર કેટલો હોય. તો આપણે જોયું કે ઉપરના ભાગનો વેગ નીચેના ભાગ કરતાં 8% જેટલો વધારે હોય. ઓકે, ચાલો હવે સરસ મજાનો એક પોઈન્ટ છે નેક્સ્ટ, ઈ છે સ્નિગ્ધતા, મતલબ શ્યાનતા, તરલની શ્યાનતા. ધ્યાન આપજો. વિસ્કોસિટી, તરલની શ્યાનતા અથવા તો એની સ્નિગ્ધતા અથવા વિસ્કોસિટી. તો વિસ્કોસિટી એટલે શું? બરાબર, તરલનું ચીકાસપણું. સ્નિગ્ધતા એટલે શું? તરલનું ચીકાસપણું. હવે આપણને ખબર છે નોર્મલ પાણી લ્યો, તમે ધ્યાન આપજો, અને મધ લ્યો, તો એ બંનેમાંથી ચીકાસ કોની વધારે છે? ખબર પડી ગઈ ઓબ્વિયસલી, મધની. કેમ? તો કે એની શ્યાનતા, એની સ્નિગ્ધતા વધારે છે. જેમ આપણે ગતિશાસ્ત્રની અંદર ભણી ગયા હતા કે કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરે છે ત્યારે એમાં એક બળ લાગે છે, એને આપણે કીધું હતું ઘર્ષણ બળ. એમ અહીંયા જ્યારે પ્રવાહી, ધ્યાન આપજો બરાબર, પ્રવાહી જે છે એ કોઈ બલ્ક નથી એમનો કે આવો મોટો માનો કે એક આડછેદ ધરાવતો લાકડાનો ટુકડો છે, આમ ગતિ કરે છે, ટુકડો આમ ગતિ કરે, એમ પ્રવાહી કાંઈ આખા જથ્થામાં ગતિ નથી કરતું.
પ્રવાહીનું કઈ રીતે વહન થતું હોય કે પ્રવાહીના સ્તરો હોય, સ્તર હોય, એનું લેવલ, એક આમ સ્તર, એક સ્તર ઉપર બીજું સ્તર, બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર. જેમ હું બે હથેળીને ઘસું તો બે વચ્ચે ઘર્ષણ બળ લાગે છે, એમ એક સ્તર ઉપર બીજું સ્તર સરકીને ગતિ કરે ત્યારે એ તરલના બે સ્તરો વચ્ચે એની ગતિ માટે જવાબદાર એક બળ છે. જેમ આપણે ચાલીએ છીએ તો ચાલવા માટે એક બળ જવાબદાર છે, એ છે ઘર્ષણ બળ. એમ તરલના વહન માટે જે જવાબદાર બળ છે એને કહેવાય શ્યાનતા બળ. ધ્યાન આપજો, શ્યાનતા બળ. એને આપણે એફ કહીએ. માનો કે આ તરલની ગતિ માટે જવાબદાર છે અને આ ગતિ માટે જવાબદાર જે ગુણધર્મ છે એને એની શ્યાનતા કહેવાય. ઘર્ષણ બળ અને ઘર્ષણાંક, એમ આ ઘર્ષણ બળ, ઘર્ષણ અને ઘર્ષણાંક આવતો હતો, એમ અહીંયા શ્યાનતા અને અહીંયા આવશે શ્યાનતા ગુણાંક અથવા તો શ્યાનતાંક કહી શકો. શ્યાનતાંક, શ્યાનતાંક, બરાબર, શ્યાનતાંક અથવા શ્યાન અંક, આને કહેવાય ઈટા. શ્યાનતાંક, શ્યાનતાંક, જેમ ઘર્ષણાંક કેમ લખતા હતા એમ શ્યાનતાંક, ઈટા. અહીંયા ઘર્ષણ બળ એફ, અહીંયા ઘર્ષણ એફ ને ઘર્ષણ ગુણાંક યાદ કરો. ઘર્ષણાંક હતો ને, ઘર્ષણાંકને આપણે શું કહેતા હતા? મ્યુ. એમાં શ્યાનતા ગુણાંક ઈટા છે. તરલ વહનની ગતિ માટે જવાબદાર બળ એ શ્યાનતા બળ છે. જેમ પદાર્થની ગતિ માટે જવાબદાર બળ ઘર્ષણ બળ હતું ને, એમ અહીંયા શ્યાનતા બળ છે. શ્યાનતા બળને કારણે તરલ ગતિ કરી શકે છે. હવે એક આપણે સમજીએ, આ ધારો કે એક નદીનો પ્રવાહ છે. આ નદીના પ્રવાહની અંદર તરલનું વહન થાય છે. બહુ સરસ રીતે ધ્યાન આપજો, સરસ મજાનો ટોપિક છે. પહેલાં હું તમને આ સમજાવું, પછી આપણે શ્યાનતા બળનું સૂત્ર તારવીએ. આ પ્રવાહીના સ્તરો છે, આ એ ગતિ કરે છે, એક ઉપર બીજું સ્તર. એટલે પ્રવાહ તરલનું જે વહન છે એ સ્તરીય વહન છે. કેવું? સ્તરીય વહન. સ્તરીય વહન એટલે શું? આ એક સ્તર બીજા સ્તર ઉપર આમ ગતિ કરે છે, સરકીને ગતિ કરે છે. સરકીને ગતિ કરે એટલે ઘર્ષણ બળ લાગે. એમ અહીંયા જ્યારે એક સ્તર બીજા સ્તર ઉપર સરકીને ગતિ કરે છે ત્યારે તરલના બે સ્તરો વચ્ચે શ્યાનતા બળ લાગે. શું લાગે? અને આ પ્રકારના તરલના વહનને સ્તરીય વહન કહેવાય. સ્તરીય વહનની ડેફિનેશન શું? પ્રવાહીનું એક સ્તર બીજા સ્તર ઉપર, બરાબર, જ્યારે ગતિ કરે છે ત્યારે એ બે પ્રવાહીના સ્તરો વચ્ચે વધારાનું બળ લાગે છે. એ બળને કહેવાય શ્યાનતા બળ. કારણ કે નહીતર તો આમ તરલ હોય સીધું ગતિ જ કરવા માંડવું જોઈએ ને, નથી કરતું. શું કામ? કાં એને ઢાળ જોઈ, કાં દબાણનો તફાવત જોઈએ તો જ તરલ ગતિ કરે. ના આમનો સમતલ સપાટી ઉપર તરલ કોઈ દી નો ગતિ કરે. સમજાણું? તરલ એમનો સ્થિર થઈ જાય. તરલ ગતિ કરે તો દબાણનો તફાવત અનિવાર્ય છે. દબાણનો તફાવત ઉત્પન્ન થાય અથવા તો ઢાળ હોય તો એ આપણે એક પ્રકારનું દબાણ જ ઉત્પન્ન કરીએ છીએ. વજન બળમાં ફેરફાર કરીએ ને, જે સ્લોપ આપો છો એટલે, તો એના કારણે તરલ જે છે એ ગતિ કરે છે. આ સ્તરીય વહન થયું. હવે આપણે જોવાનું છે કઈ રીતે હોય. ધ્યાન આપજો કે જ્યારે તરલ ગતિ કરતું હોય ત્યારે આ નદીનો કિનારો, આ નદીની કિનારો તો નહીં પણ નદીની ટોટલ પ્રવાહીની ઊંડાઈ છે. આ જે છે એ નદીનું તળિયું છે, આ જે ઉપરની સપાટી છે. હવે ધ્યાન આપજો, અહીંથી જેમ જેમ ઉપરના સ્તરે જતા જાવ ને એમ વેગ વધે. એટલે મેં સદી સમજો મોટા કરતો ગયો. જેમ તળિયેથી ઉપર આવો એમ વેગ વધતો જાય.
એવો અનુભવ તમે કર્યો, નદીમાં પૂર આવે એટલે તમારું બોડી આગળથી આમ નમે છે. શું કામ? ઉપરના પ્રવાહીના સ્તરનો વેગ કેવો હોય? વધારે હોય. હું નદીના પ્રવાહની વાત કરું છું. પરંતુ જો આપણે એક વહન નળી વિચારીએ, આવી એક નળી વિચારીએ, તો આ નળીની મધ્યમાન અક્ષ થઈ. તો આ મધ્યમાન અક્ષમાં અહીંયા આ અક્ષ ઉપર તરલનો વેગ મેક્સિમમ હશે, યાદ રાખજો. પછી જેમ જેમ આ તરલમાં ઉપરના તરફના સ્તરો તરફ જાઓ એમ વેગ ઘટતો જશે અને અહીંયા સપાટી પાસે વેગ 0 થઈ જશે. યાદ રાખજો તરલનો. અહીંયા આમ જતા જાવ એમ વેગ વધતો જાય, એટલે ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. અહીંયા વેગ કેવો થઈ જાય? 0. એટલે એના વેગ સદીશો તમારે દોરવા હોય તો અહીંથી હું દોરું, માનો કે અહીંયા આડછેદ કલ્પી અને વેગ સદીશ દોરું તો અહીંયા મહત્તમ હશે, અહીંયા આમ હશે. જાઓ અહીંયા 0 થઈ ગયો. અહીંયા બિંદુ વિચારી લઈએ બે. અહીંયા વેગ મહત્તમ, પછી અહીંયા શું થતો જશે? વેગ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય, કેવો થઈ જાય? 0. એટલે કોઈ પણ નળીમાંથી તરલ પસાર થાય ત્યારે ક્યાં વેગ મહત્તમ હોય? મધ્યમાન સ્થાને વેગ મહત્તમ હોય છે. માનો કે નર્મદાની કેનાલમાંથી કોઈ પાઇપલાઇન દ્વારા પાણી કોઈ કેનાલમાં આવતું હોય, નર્મદા નદીનું, તો એ પાઇપલાઇન તો ખૂબ મોટી હોય, મોટા મોટા ટ્રક પસાર થઈ જાય એવડી પાઇપલાઇન હોય. એ પાઇપલાઇનના મધ્ય ભાગમાં, જો આખી પાઇપલાઇનમાં પાણી આવતું તો મધ્ય ભાગમાં વેગ મહત્તમ હોય. જેમ જેમ સપાટી તરફ જાવ છે વેગ ઘટતો જાય, ઘટતો જાય. અહીંયા કેવો થઈ જશે? 0. અહીંયા કેવો થઈ જશે? 0. આ ક્લિયર થયું? હવે આપણે સમજવાનું સ્તરીય વહન આપણને ખબર કેમ પડે કે શ્યાનતા બળ વધારે છે કે ઓછું છે કે શું છે એ? તો તમારે અનુભવ કરવો હોય, બરાબર, તો તમે અનુભવ કરી શકો છો. 2 કાચની તકતી લઈ લેવાની, બરાબર. 2 કાચની પ્લેટ લઈ, દાખલા તરીકે અમારી પાસે 2 કાચની પ્લેટ છે, આમ મેં રાખી, તો આની વચ્ચે હું પાણી રાખું ને પછી આમ સરકાવું તો થોડુંક ઇઝીલી સરકશે. અથવા તો જેમાં આમ સરકાવતા જે મારે બળ લઈ ગયું એમાં અનુભવ્યું, પછી આ 2 સપાટી વચ્ચે હું મધ રાખી દઉં એટલે તમને જો અંદાજ આવશે કે કાયદેસર આ ભાગની સપાટીને આ સપાટી પકડી રાખે. એટલે આમ બળ લગાડવામાં છે ને આમ વધારે જોર કરવું પડે. એનો મતલબ એવો થયો કે સ્તર એક સ્તરથી બીજા સ્તર ઉપર પ્રવાહીને સરકવા માટે વધારે બળની જરૂર પડી. મતલબ આમાં એક વધારાનું બળ લાગે છે અને એ બળને કયું બળ કહેવાય? શ્યાનતા બળ. એ આપણે સરસ મજાના એક ઉદાહરણ દ્વારા સમજીએ. વિકૃતિનું ઉદાહરણ છે એવું ગણીએ. આવું આપણે એક બ્લોક કલ્પીએ. આ પ્રવાહીનું સ્તર છે એની વચ્ચેનો આમ અંતર આમ ગણીએ છીએ, એટલો બ્લોક છે, એને આપણે આમ બળ લગાડો, એટલો આમ બળ લગાડો છો ત્યારે આ તમે ગણો તો ABCD સરફેસ છે, આ વચ્ચેનો ભાગ છે. હવે તમે અહીંયા એ સપાટી વચ્ચે જ્યારે આમ બળ ઉત્પન્ન કરો છો ત્યારે આમાં વિકૃતિ ઉત્પન્ન થાય છે, એ આમ થઈ. એટલે હવે અહીંયા હું નામ આપી દઉં ABCD, E અને F. તો પહેલા જે સરફેસ હતું અથવા તો પહેલા જે એરિયા હતો ABCD હતો, જેવું આ દિશામાં બળ લાગ્યું એને કારણે હવે એરિયા કેવો થઈ ગયો? AEFD. મતલબ એટલું ડેલ્ટા x જેટલું ફેરફાર થયો. અહીંયા શું થઈ ગયું? થીટા થઈ ગયું. આ લંબાઈ કેટલી ગણું? L. આ શું થયું ખબર પડી તમને? આ ઉપરનું સ્તર છે અને નીચેનું સ્તર છે. આ પ્રવાહીના જે સ્તરો હોય ને એ 2 સ્તરો વચ્ચેનું અંતર છે. એ આપણે કેટલું લીધું? L. કેટલું લીધું? L. ક્લિયર? હવે આ જે છે આની વિકૃતિ મારે ગણવી હોય તો આની વિકૃતિ કેટલી થશે? અહીંયા ઉત્પન્ન થતી વિકૃતિ 2 પ્રવાહીના સ્તરો વચ્ચેની ડેલ્ટા x એના છેદમાં L. એટલે વિકૃતિ ઉત્પન્ન થઈ. પ્રવાહી તરલ જે ગતિ કરે છે એમાં આપણે જોયું કે તરલ જ્યારે ગતિ કરતું હોય ત્યારે એમના 2 ક્રમિક વેગ સ્તર થયા. ક્યાં? 2 ક્રમિક વેગ સ્તર. એક આ સ્તર હતું, બીજું આ સ્તર હતું. 2 સ્તર વચ્ચેનું અંતર કેટલું હતું? L. હવે તમે વિચારી શકો છો કે આ સ્તરનો જે વેગ હોય ને V હોય ને તો આનો વેગ V પ્લસ ડેલ્ટા V હોય. કેમ ખબર પડી? તો કે અહીંથી ખબર પડી. આનો વેગ V હતો તો આનો થોડોક વધારે, આનો 1 હોય તો આનો 1.2, આનો 1.3, 1.4, આનો 1.5, 1.6, 1.7, 1.8. અહીંયા જોતા જાઓ
તો આનો 0 હતો, તો અહીં 2 4 6 8 10 12 15 20 25, ફરી પાછું ઘટતું ગયું 20 18 17 15 20 12 3 4 ને 0 એમ. સમજાણું? તો આ એટલી વિકૃતિ ઉત્પન્ન થઈ. કેટલી? ડેલ્ટા એક્સ ના છેદમાં એલ. હવે એમાં જે બળ લાગે એ શ્યાંતા બળ હોય તો અહીંયા આપણે પ્રતિબળ મારે લખવું હોય તો પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ એફ ના છેદમાં એ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. આ જે તરલનો વિસ્તાર છે એનું એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળ ને આપણે પ્રતિબળ કહી શકીએ. પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ એફ ના છેદમાં એ. હવે આપણે જે ભણતા હતા એમાં એવું ભણી ગયા છીએ કે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય. આપણે શું સમજાતા? પ્રતિબળ જે છે એ વિકૃતિના સમપ્રમાણમાં હોય. તો પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય તો અહીંયા આપણે આ વિકૃતિ જે છે એ આપણને મળી ડેલ્ટા એક્સ ના છેદમાં એ. એટલું તરલ ઉપર બળ લાગે એ માટે સમયગાળો ડેલ્ટા ટી હોય. તો અહીંયા એમ કે છે કે આ પ્રતિબળ જે છે ને એ વિકૃતિના ફેરફારના દરના સમપ્રમાણ, વિકૃતિના ફેરફારનો સમય દર એના સમપ્રમાણમાં હોય. તો પ્રતિબળ જે છે એ વિકૃતિના ફેરફારનો દર એટલે ડેલ્ટા એક્સ ના છેદમાં એલ ઇન્ટુ ડેલ્ટા ટી એના સમપ્રમાણમાં હોય. તો આ સપ્રમાણતાનો અચળાંક દૂર કરો, ત્યાં આવશે ઈટા ડેલ્ટા એક્સ એલ ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી એટલે શું થશે? વેગ. એટલે આપણને પ્રતિબળ શું લખીએ છીએ? એફ ના છેદમાં એ ઇઝ ઇક્વલ ઈટા વી ના છેદમાં એલ. આ એફ ઇઝ ઇક્વલ ટુ મળી ગયું ઈટા એ વી બાય એલ. તો આ વી બાય એલ જે છે એને આમે લખી શકો ડીવી બાય ડીએલ અથવા તો ડીવી બાય ડીએક્સ. એટલે આને કહેવાય વેગ પ્રચલન. યાદ રાખજો, આને કહેવાય વેગ પ્રચલન. શું કહેવાય? વેગ પ્રચલન. મેં તમને પ્રચલનની વ્યાખ્યા સૌપ્રથમ આપી હતી વિકલન સમજાવ્યું ને ત્યારે, તે કે કોઈ પણ રાશિનું અંતરની સાપેક્ષે વિકલન એટલે એ રાશિનો વેગ પ્રચલન થઈ ગયો. તો વેગનું અંતરની સાપેક્ષે વિકલન એટલે વેગ પ્રચલન થઈ ગયો. આ એફ બરાબર શ્યાંતા બળ થઈ ગયું. આ ઈટા એને કહેવાય શ્યાંતા ગુણાંક. શ્યાંતા ગુણાંક. હવે શ્યાંતા ગુણાંક જે છે તો શ્યાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર આપણે લખવું હોય તો લખી શકીએ. ચાલો, આ શ્યાંતા ગુણાંક હતો તો શ્યાંતા ગુણાંક ઈટા ઇઝ ઇક્વલ ટુ એફ એના છેદમાં એ ઇન્ટુ વી બાય એલ થઈ ગયું. પહેલા તો વી બાય એલ નું જોઈ લઈએ. વેગ પ્રચલનનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, આનો એકમ મીટર, એટલે વેગ પ્રચલનનો એકમ થઈ ગયો સેકન્ડ ઇનવર્સ. આ સેકન્ડ ઇનવર્સ જે છે એ વેગ પ્રચલનનો એકમ છે. સેકન્ડ ઇનવર્સ કેનો એકમ છે? વેગ પ્રચલનનો. આનો એકમ ખબર પડી ગઈ. તો ઈટાનો એકમ જોઈએ તો બળનો એકમ શું થાય? ન્યૂટન થયો. આનો એકમ શું થયો? મીટર સ્ક્વેર થયો. અને આનો એકમ શું થઈ ગયો? સેકન્ડ ઇનવર્સ. તો આ ઈટાનો એકમ આપણે જોતો હોય, ધ્યાન આપજો, ઈટાનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એટલે પાસ્કલ થયું. એના છેદમાં સેકન્ડ ઇનવર્સ આને ઉપર લઈએ એટલે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. આ એનો એકમ થઈ ગયો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ અથવા તો ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. આ એનો એમ કેસ એકમ થયો. આનો એક સીજીએસ એકમ છે. એ સીજીએસ એકમ તમારે લખવો હોય તો ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. એનો તમે એસઆઈ એકમ જો ને, એસઆઈ એકમ પોઇઝિલ છે, પોઇઝલી પીએલ થયું. આ એનો એસઆઈ એકમ છે. અને એનો એસઆઈ એકમ બીજો છે એ આ જે છે એમ કેસમાં થયો. બીજો એકમ એનો પોઇઝ છે. બરાબર. હવે જો આ પોઇઝલી એટલે શું થાય તો કે 1 પીએલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ થાય. 1 પોઇઝિલ બરાબર આ 1 પોઇઝલી બરાબર એટલા થયા તો 1 ન્યૂટન એટલે કિલોગ્રામ, અથવા તેને જો ડાઇનમાં ફેરવો તો ડાઇન એટલે અથવા તો 10⁵ ડાઇન થયા અને મીટરના 10⁴ થયા. એટલે આ શું મળ્યું આપણને? ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. એટલે જવાબ કેટલો આવ્યો? 10.
આનો સીજીએસ એકમ જે છે ને, જેમ પોઈઝલી છે એનો સીજીએસ એકમ પોઈઝ થાય, એટલે 1 પોઈઝલી બરાબર 10 પોઈઝ થાય. ખબર પડી આ કે ન સમજાણું? 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આપણે લખીએ આ 1 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10 ડાઇન ઇન્ટુ સેકન્ડ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર થાય. આના એકમ વચ્ચેનો સંબંધ સીજીએસ માં લખો ને તો આના બરાબર 10 ડાઇન થાય. ઓમાં કેમ આપણે લખીએ છીએ એમકેએસ ની અંદર 1 ન્યૂટન થાય, સીજીએસ માં 10⁵ ડાઇન થાય. એમ અહીંયા એમકેએસ માં એકમ આ થયો, સીજીએસ માં આ થયો. એમકેએસ માં આને ઇક્વિવેલન્ટ કેવો છે? પોઈઝલી. અને સીજીએસ માં કયો છે? પોઈઝ. એટલે 1 પોઈઝલી બરાબર 10 પોઈઝ થાય. રેડી? આ શ્યાનતા ગુણાંકનો એકમ છે. આનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો અહીંયા આપણે લખીએ તો બળનું પારિમાણિક સૂત્ર શું થશે? m1 L1 T-2, ક્ષેત્રફળનું L2 અને વેગ પ્રતલાનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે, તેનું પારિમાણિક સૂત્ર T-1, એટલે આનું પારિમાણિક સૂત્ર m1 L-1 અને T-1, એટલે આ શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર થયું ઈટા. ઓકે બાળકો, ચાલો તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, વ્યવસ્થિત તૈયારી કરજો. બેસ્ટ ઓફ લક.